हेलो दोस्तों કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજે હું ફ્રેશ થઈ ગયો છું, વહેલા ઉઠી ગયો છું અને મેં તમને કીધું હતું કાલે કે હું અલગ અલગ બુકના રિવ્યૂ બનાવીશ। મારી જોડે જે બુકો પડી છે એની તો એના રિવ્યૂ બતાવું, તો તમે ધ્યાનથી આ બ્લોગમાં બન્યા રહો। તો દોસ્તો જેટલા બી ખાખીની તૈયારી કરે છે અથવા ગવર્મેન્ટની કોઈ બી એક્ઝામ આપે છે તો એના માટે આ ઉપયોગી રહેશે બુક। અને આ બુક છે, પહેલાં આપણે બુક રિવ્યૂ ઇતિહાસથી ચાલુ કરી। ઇતિહાસની મારી જોડે 3 બુક છે, એ હું તમને બતાવી દઉં છું હમણાં, અને એમનો રિવ્યૂ બતાવું કે કેવું છે, તો તમે એ લાવી શકો છો। અને કોઈ પણ આ બુક કોઈ બી એક્ઝામ આપો તમે, એમાં બધામાં ઉપયોગી રહેશે અને તમે આ યુઝ કરી શકો છો। તો ચલો હું તમને બતાવવા કેવી બુક છે। મારી જોડે આ 3 બુક છે ઇતિહાસ માટેની, જેમાં ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ કવર થઈ જાય છે એમાં બધું જ। અને ગુજરાતના ઇતિહાસમાં તો તમે કોઈ બી લઈ શકો છો। મેં વર્લ્ડ ઇન બોક્સની લીધેલી જ છે મારે, એટલે બીજી કોઈ લાવવાની જરૂર નથી। અને ભારતના ઇતિહાસ માટે યુવાની પડી છે આ 2, એટલે કેવી બુક છે એ બતાવો। અને આ જે આધુનિક ઇતિહાસ છે, મોડર્ન હિસ્ટ્રી, એ સ્પેક્ટરની બુક આવે છે જે યુપીએસસી લેવલની છે, જે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં જ અવેલેબલ હોય છે। આ બુક એનું કોપી કરેલ છે સેમ ટુ સેમ, એટલે આ બુક છે ને તમારે બધામાં કામ લાગી જાય। પીએસઆઈમાં, કોન્સ્ટેબલમાં, પછી ડીવાયએસઓ, પછી જીપીએસસી 1-2 બધામાં આ બુક કામ લાગી જાય। આ બુક કામે લાગી જાય। આ બંને બુક એવી છે જે બધામાં કામ લાગી જાય। એટલા માટે આ જે યુવાની બુક છે મારી જોડે, એ જે યુપીએસસીની તૈયારી કરતા હોય ને જે લોકો, એની જે ઇંગ્લિશ મીડિયમ આ હિન્દી મીડિયમ જે છે એના બેઝ ઉપર આ ગુજરાતી મીડિયમમાં બનાવેલી છે। અને જો પહેલાં હું શરૂઆત કરું હવે ગુજરાતનો ઇતિહાસ મારી જોડે પડ્યો છે અહીંયા, તો પહેલાં હું સિલેબસ લેતા હોઉં 1 મિનિટ। તો દોસ્તો પીએસઆઈનો સિલેબસ મળી ગયો છે, અને આ પીએસઆઈના સિલેબસ પ્રમાણે ગુજરાતમાં કેટલું આવે છે એ બતાવી દઉં। ગુજરાતમાં પાછળના જે પેજ છે એમાં આવે છે ગુજરાતના ઇતિહાસમાં રાજવંશો, શાસકો, વહીવટી, આર્થિક, સામાજિક, ધર્મ, સાહિત્ય, કલા, આટલું આવે છે બરાબર ગુજરાતમાં। તો પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં સેમ જ સિલેબસ છે ઇતિહાસનો, તો એ બતાવી દઉં। એમાં ગુજરાતના ઇતિહાસ જેટલા બી આ છે એ, પછી એમાં આવશે પૌરાણિક કાળ, પછી આવશે જૈન ધર્મ, સિંધુ ખીણની સભ્યતા, મૌર્ય ક્ષત્રપ કાળ, પછી ગુપ્ત કાળ, મૈત્રક કાળ, અનુમૈત્રક કાળ, પંચાસરનું ચાવડા વંશ, પછી સોલંકી વંશ, વાઘેલા વંશ, પછી સોલંકી વાઘેલાનો સાંસ્કૃતિક ઇતિહાસ, એટલે કલ્ચર બી આવી જાય છે આમાં જોડે જોડે, એટલે સારું છે। સોલંકી વાઘેલા અન્ય જે હતા, જે ચુડાસમા, જેઠવા, એ બધા ઝાલાવાડ, એ બધા આમાં સોલંકી વંશના બીજા અન્ય હતા, એ દિલ્હી સલ્તનત, ગુજરાતનું સ્વતંત્ર સલ્તનત, મુગલ, પછી ગુજરાતમાં યુરોપિયન પ્રજા, 1857નો સંગ્રામ ગુજરાતમાં થયો તે, ગુજરાતમાં 1857 વિપ્લવ, પૂર્વનું ગુજરાત, ગાંધીયુગ, સત્યાગ્રહો, બધા ખેડા સત્યાગ્રહ અને બધા થયા હતા, એ મહાગુજરાત આંદોલન, બીજું ગુજરાતની સ્થાપના, દેશી રજવાડાઓ અને મહાનુભાવો, આટલું છે। અહીંયાથી ઇતિહાસ ચાલતો જાય છે। આ જે ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ છે એ આટલું કરવાનું રહેશે, અને એમાં આ બુક ઇનફ છે, કોઈ વધારાની બુક લાવવાની જરૂર નથી। બધા એનસીઆરટી અને જીસીઆરટી પાછળ મથ્યા છે, પણ આ તમે આ બુક લાવી દો। આ 2 ઇતિહાસની, ભારતના ઇતિહાસની વાત કરું છું, ગુજરાતમાં તો કોઈ બી તમે વાંચી શકો છો, પણ આ ભારતના ઇતિહાસ માટે આ 2 બુક લાવો એટલે તમારે સંપૂર્ણ ઇતિહાસ જે ટોટલ કેટલા માર્ક્સનું છે એ કવર થઈ જાય છે। આમાં છે 25 માર્ક્સનું ઇતિહાસ ભૂગોળ કલ્ચર છે, એટલે 8-10 માર્ક્સનો છે। અને આ વખતે પેપર જોવો તો જોઈ લેજો, બહુ લેન્ધી, અને તમે જીપીએસસી યુપીએસસીનું લેવલ હાલતા હશો એવું લાગશે। એટલે આ માટે આ 2 બુક છે, જેમાં પ્રાચીન ભારતની વાત કરું, પ્રાચીન અને મધ્યકાલીન બંને આમાં આવી જાય છે, પ્રાચીન અને મધ્યકાલીન। તો આ યુવાની મારી જોડે બુક છે, જેમાં સિલેબસ પ્રમાણે સિંધુ ખીણની સભ્યતા અને બધું કવર થઈ જાય છે। જો બતાવી દઉં હું તમને, આ રહ્યો ઇતિહાસ, આમાંથી બેઠો સિલેબસ મૂકી દીધો ને એવું લાગે છે। જો બતાવી દઉં, સિલેબસ એક બાજુ મૂકું અને આ એક બાજુ મૂકું એટલે થઈ જશે સરખું। જેમાં જો સિંધુ ખીણની સભ્યતા, તો અહીંયા છે સિંધુ ખીણની સભ્યતા, પછી વૈદિક યુગ, જૈન બૌદ્ધ ધર્મ, તો અહીંયા બી જૈન બૌદ્ધ ધર્મ, મહાજનપદો, અહીંયા પાછળ ફેવરું આપતો તો બતાવી દઉં, જેમાં આ બધા બેઠા ટોપિક છે। એશિયા સાથે સંપર્ક અને પરિણામો, પ્રથમ મગધ સામ્રાજ્ય, આ બધા મહાજનપદો, મૌર્ય યુગ, અનુમૌર્ય યુગ, હર્ષવર્ધન કાળ, ભારતના વિશ્વ
એ બધું આમાં કવર થઈ જાય. યુરોપિયન વેપાર, ચાલુક્ય, ગુર્જર, અત્યાર આ બધા એ જ છે. વૈદિક સંસ્કૃતિ આવ્યું, પછી આ જૈન બૌદ્ધ ધર્મ આવી ગયું. જૈન બૌદ્ધ ધર્મ પછી મહાજનપદોમાં જે હતા મગધ સામ્રાજ્ય આવી ગયું, હર્ષવર્ધન આવી ગયું, નંદવંશ આવી ગયું, મૌર્ય કાળમાં આવી ગયું આખું. અમે ટીક કરેલા જ છે PSI માટે, એટલે મૌર્ય સામ્રાજ્ય આવી ગયું. પછી આવ્યું સંસ્કૃતિ અને સંસ્કૃતિઓ આ પૂછી છે આમાં, એટલે સંસ્કૃતિ બી કરવાની છે. આ રહ્યું કલા અને સંસ્કૃતિ, ઇતિહાસની કલા સંસ્કૃતિ, એટલે કલા સંસ્કૃતિ, ચોલ વંશ બી આવી ગયું. અને પછી આ વિદેશી જે હતા એ શકો, પલ્લવ, કુષાણો એ બધા ગુપ્તકાલીનમાં ભારતમાં આખું કરવાનું છે, એટલે એ બી આવી જશે. બધું સેમ જેટલું સિલેબસ છે એ બધું બેઠું આમાં આપેલું છે. એટલે આ બુક તમે જો લાવવાની વિચારતા હોય તો લાવી દેજો, કોઈ વિચારવાની જરૂર નથી, કેમ કે બધા NCERT GCERTના પાછળ પડે છે. આ બધું NCERTનું જ બનાવેલું છે. NCERT હિન્દીમાં જે અવેલેબલ છે એનું ગુજરાતીમાં આ કન્વર્ટ કરેલી છે આખી બુક, એટલે તમારે આમ ઉપયોગમાં રહેશે. બીજા નવા પબ્લિકેશન કેટલા બી નીકળે છે અને યુવાના બીજા NCERT નીકળ્યા છે એ તમે લાવી શકો છો, પણ લાવો ના લાવો બધું સેમ જ કન્ટેન્ટ છે. આ મોડર્ન હિસ્ટ્રી એકદમ સ્પેક્ટ્રમની આખી કોપી કરેલી છે, હિન્દી અને અંગ્રેજીમાં અવેલેબલ છે. આ ગુજરાતીમાં એમને કન્વર્ટ કરેલી છે યુવાવાળાએ, એટલે આ બેઠા ટોપિક આમાં બી મળી રહેશે. આ જો અમે ટીક કરેલા જ છે. ભારત યુરોપિયન વેપારી કંપની શરૂ છે, PSI આ સિલેબસ પ્રમાણે બધું ટીક કરેલું છે મેં આમાં. PSI આટલા જ કરવાનું ઉપરના, અને આ છેલ્લો એક ટોપિક એમાં જો આ રહ્યું ભારતની કંપની શાસન 1857 બળવું, 19-20મી સદી, છેલ્લું ગુજરાત, 19 આઝાદી પછી દેશીના પુનરાવર્તન, એ બધું સેમ બેઠું જ છે આમાં. એટલે આ જે બુક છે એકદમ મસ્ત બુક છે. જો તમારે આ બુક લાવી હોય તો તમે આ લાવી શકો છો. અને આખી જાડી બુક છે, એટલે જોઈને ગભરાઈ જવાની જરૂર નથી. આમાં ટોટલ પેજ કેટલા છે, આ વધારાના જે છે એ છે, પણ બાકી પેજ આમાં કાઉન્ટ કરેલા નહીં હોય, કેમ કે આમાં પોઈન્ટમાં લખેલું આવે છે. એટલે પોઈન્ટમાં લખેલો હોય છે એટલે ખબર ના પડે, ટોપિક વાઇઝ નંબર આલેલા હોય ને એટલે. પણ આમાં તમે આમ કોષ્ટક બધું અને જૂના જે ક્વેશ્ચનો પૂછાયેલા હોય GPSC, PSI, PI એ બધા આમાં કવર થઈ જાય છે. અને જો તમારે આ બુક લાવી હોય તો તમે લાવી શકો છો. અને આ બુકનો બેનિફિટ એટલો રહે છે કે કોઈ બી એક્ઝામમાં તમારે આ કામ લાગી શકે છે. જોઈ શકો છો તમે, આ આખો સિલેબસ આમાં કવર થઈ જાય છે. અને તમે GPSCની તૈયારી કરતા હોય તોય કામ લાગશે, PSIની તૈયારી કરતા હોય તોય કામ લાગશે. એટલે આ બુક લાવી જરૂરી છે. તમે NCERT GCERT લાવી શકો છો, કોઈ વાંધો નહીં, પણ કન્ટેન્ટ બધામાં સેમ જ હોય છે. એના કરતાં આ એક બુક લાવી દેવી સારી. અને NCERTમાં તો કોઈ હોતું નથી, 6 થી 12ના બુક હોય છે. આ જે બુક છે જે લોકો UPSCની તૈયારી કરતા હોય, GPSCની તૈયારી કરતા હોય એના માટે છે. અને આ બેઠો સિલેબસ છે એમાંથી જ પૂછાય છે. એટલે બસ આ રિવ્યૂ હતા આ બુકના 2. જો તમારે લાવી હોય તો આ ભારતનો ઇતિહાસ હું આ મૂકી દઈશ, જોવું હોય તો જોઈ લેજો તમે. અને બીજા કોઈ જે તૈયારી કરતા એ લોકોને ઉપયોગી થાય આ વિડીયો, એના માટે એ લોકોને બી શેર કરજો. અને બસ તો દોસ્તો એ ઇતિહાસ માટે આટલું જ કરવાનું છે. આટલી 3 બુકો કરવાની છે, એટલે તમારે PSIનું સિલેબસ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કોન્સ્ટેબલના સિલેબસમાં કવર થઈ જશે. અને જો તમે GPSCની તૈયારી કરતા હોય, DYSOની મેન્સ કાં તો CCAની તૈયારી કરતા હોય તો બી આ કામ લાગી શકે છે. ગરમી લાગી છે તો પંખો એટલા માટે ચાલુ નથી કર્યો ભાઈ, અવાજ આવે એટલે ગરમી લાગે છે. અને કે તમે કોઈ બી એક્ઝામ આપો તો ઇતિહાસ તો બધામાં સેમ જ રહેવાનો છે. તો NCERTમાંથી કરો કે આવી કોઈ પબ્લિકેશનમાંથી કરો તો બી ચાલે એમ. તો આટલું જ હતું. અને કલ્ચર, પછી ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, એ જે અલગ સબ્જેક્ટ છે એનો બી હું રિવ્યૂ લેતા આવું છું. એટલે બ્લોગમાં બન્યા રહેજો અને આગળ વિડીયો જોતા રહેજો. અને કોઈને જરૂર હોય એને શેર કરો. અને હવે 12મા ધોરણવાળાનું રિઝલ્ટ બધાનું આવી ગયું છે. 8મા મહિનામાંથી ફરીથી લિંક ખુલાવવાની છે ફોર્મ ભરવાની, PSIની અને કોન્સ્ટેબલની. તો જેને ભરવાનું બાકી હોય ભરી દેજો. અને નવી તૈયારી શરૂ કરતા હોય તો શરૂ કરી દેજો. અને જેને જરૂર હોય એને વિડીયો શેર કરતા રહેજો. અને મળીએ નવા બ્લોગમાં. બાય, ટેક કેર.